કે સમજાવીશું તને કહ્યું, પણ કહ્યું કે એનું ન માને. આ કળિયુગ છે. કળિયુગના પ્રપંચી પ્રવાહી જીવો આ માર્ગના હાદને નહીં જાણી શકે. પ્રભુ આવી લીલા પ્રગટ ન કરો જહાં તહાં, એસી લીલા મૃગટ સમજ્યો નહીં કલિકાલ લાલ. ગોપાલલાલ વારે વારે શ્રી ગોપેન્દ્રજીને ટકોર કરે છે, પણ પ્રભુ તો પોતાના નિજ લીલા ગૌલોકધામનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું દાન માટે પ્રભુ આજે પ્રગટ થયા છે. શ્રી ગોપેન્દ્રજીનું કે સ્વરૂપ દાન દાતા, જેને વચન આપ્યું હતું કે બિરદ ધારીએ બિરદ ધર્યું, કરવા સેવકની શાર, કળિયુગ જીવ કૂડ પડ્યા તે રાખવા નિર્ધાર. 14 ભવનથી જે પર છે, જે અક્ષરાતીત ગૌલોક ધામ છે, એ ધામની લીલા આજે ભૂતળમાં પ્રગટ કીધું. એટલે ભક્ત કવિ કહે છે કે કલી મેં દ્વાપર કીનો, કલી મેં દ્વાપર કીયો. શાસ્ત્ર કલ્પનો એક દ્વાપર થયો, પણ જ્યારે શ્રી ગોપેન્દ્રજીનું પ્રાગટ બ્રજમંડલમાં થયું ને, ત્યારે કળિયુગમાં દ્વાપરને પ્રગટ કીધો. એમ અષ્ટસખાની વાણીમાં આવે છે કે કલી મેં દ્વાપર કીનો. અત્યારે લીલાને નિહારે છે આખા વલ્લભકુલ પરિવારની અંદર જય હો થઈ જાય છે. અને ત્યાં બધા જ ગુસાઈ બાળકો શ્રી ગોપાલલાલના આંગણામાં પધાર્યા અને મોતીઓના લૂમે લૂમ અને ઝુમખા જોઈને અતિ હર્ષિત થઈ ગયા કે ધન છે રાય ગોપાલ, ધન છે સત્યભામા માય, ભાગ્ય ફેડા ભુવલોકના પ્રગટ્યા જીવન રાય. અને ત્યાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના એક એક આખ્યાન નીકળી આવે છે આગળના ચરણમાં. હાલો હવે પ્રભુ શ્રી લાલ બાવા ગોપેન્દ્ર એક એક લીલા પ્રગટ કરી. વલ્લભકુલના ઈષ્ટ દેવતા કોણ? શ્રીનાથજી છે. આપણા પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ છે, એના કુલ દેવતા શ્રીનાથજી છે. આવા ભોગીલા એના કુલ દેવતા શ્રીનાથજી છે. લાલ બાવા શ્રી ગોપેન્દ્રજી, ગોકુલનાથજી, ગોપાલલાલ, સમગ્ર વલ્લભકુલ પરિવાર ગોપાલપુર પધારે છે કે ભાઈ ગોપેન્દ્રજીનું પ્રાગટ્ય થયું, પણ ગિરિરાજજી ઉપર જ્યાં શ્રીનાથજી બાબા બિરાજે છે એના દર્શન કરાવવા લઈ જવા છે. એટલે બધા વલ્લભકુલ પરિવાર, કાકા શ્રી ગોકુલનાથજી, ગુસાઈ પરિવાર બધા ગોપાલપુર પધારે છે. ગોપાલપુરની અંદર શ્રી ગોકુલનાથજી અને શ્રી ગોપાલલાલજીના નિજ સદન છે. ભવ્ય રમણીય રંગ મહેલ છે. એ મહેલની અંદર બિરાજા આજે પણ એ મહેલ છે, એની ઝાંખી બધા વૈષ્ણવો કરી આવ્યા. ગિરિરાજજીમાં પ્રભુદાસભાઈ આપણે ગયા હતા ને, શ્રી ગોપાલલાલના બેઠકજી અને ગોકુલનાથજીના બેઠકજી છે. ઈ જ સદન, ઈ જ ભૂમિ, ત્યાં આવી અને બધાએ નિવાસ કરે છે. અને ત્યાં ગોવર્ધન નાથ પધારે. હાલો ત્યાં ગોવર્ધન પરનાથ દ્વાર શ્રી ગોપાલ ગોકુલનાથ સિધારે. બાળ લીલા 67મું ચરણમાં આવ્યા. શંગાએ શ્રી ગોપેન્દ્ર જુલાલા, ખવાશ કી ગોદ મેં હૈ સુખાલા. ગોવર્ધન પરનાથ દ્વારે શ્રી ગોપાલ ગોકુલનાથ સિધારે. સંગ આયે શ્રી ગોપેન્દ્ર જુલાલા, ખવાસ કી ગોદ મેં ગોપાલ ગોકુલનાથ ભાવે એક સ્વરૂપ में द्वे દર્શાવે. પ્રસંગ પાતક પંથ વિચાર્યો, પ્રસંગ બાત વિચ
नाते कहीं क्यों झाये रसनाते कृष्ण चंद पद गिरी पर दाखे जय हो लाडले लाल जय हो उर अंबुज मेरे गोवर्धन से चरण धरो मेरी छतियन ऊपर 16 चिन्ह की छाप छपाऊ राखू हृदय लगाए राखो मेरे हृदय लगाई राखो मेरे कृष्ण चंद पल गिरी पर दाखे ताको ढींग ले अब ही राखे अब यही अधिक कियो कलिकाला कूटी सो मगडारो लाला हाँ तब गोपाल कहियो खमा खमा मारा वाला लाडला हाँ तब गोपाल कहियो अरे लला तुम कहाँ पद धायो मृदुल बचन सुनावे तात गोप्य रहो तो अच्छी बात मृदुल बचन सुनावे तात गोप्य रहो तो अच्छी बात यही प्रकट प्रमाण दिखायो अस्थिर जीव को निश्चय आयो गोवर्धन महाभक्त सुजान सिर पर छापित जीवन प्राण ललित ललना लीला विलासी जाने जे जन वही उपास जे जाने जन ये उपास लीला ललित लाल लीला विलासी जाने जन जेह ये ना छे उपासी जो जाने जन लीला कीनी जाने जन ही जनावे दासयन न पद रज परतापे जन बनवारी गावे હવે ગોપેન્દ્રજીની બાળ લીલાની અંદર ના આપણે 67મા ચરણમાં પ્રવેશ કર્યો ગોવર્ધન લીલા ગોવર્ધન લીલાનું વર્ણન હવે સમય વર્તે સાવધાન સમયને અનુસરીને કે ભાઈ ગિરિરાજની ઉપર શ્રી ગોપેન્દ્રજીએ ચરણ શા માટે ધારે કઈ લીલા એની પાછળનું આડ ઈ વર્ણન બપોરે 3 વાગે કરવામાં આવશે 3 વાગે ભગવદ વાર્તા શરૂ થઈ જશે 3 વાગે આ જે ચરણનું વર્ણન પાછું આપણે અહીંયા જ શ્રી ગોપેન્દ્રજીની બાળ લીલામાં જ છે કે રસાત્મિક લીલા છે રસ ભાવ છે અને તમ જેવા ભગવદીઓની કૃપા કટાક્ષે પ્રભુ જે કાંઈ અમને ઉપજાવે છે એ અમે તમારી સન્મુખ શ્રી કનૈયાલાલ વનમાળી દાસે જે સમાજને જે ગોપેન્દ્રજીની બાળ લીલા આપેલી છે એને આધારે અમે આ ભગવદ વાર્તાને વાગોળી છીએ હવે આપણો ભગવદ વાર્તા બપોરે 3 વાગે એટલું કહી મારા શબ્દ શ્રી ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરું છું બોલો શ્રી ગોપાલ प्यारा लागो रे મીઠડા લાગો રી प्यारा लागो रे
મીઠડા મીઠડા લાગો રે પ્યારા લાગો રે પ્યારા લાગો રે પ્યારા લાગો રે પ્યારા લાગો રે રાજમન મીઠડા લાગો રે રાજમન પ્યારા લાગો રે રાજમન વૈષ્ણવ જનને વાલા લાગો રાજે વૈષ્ણવ જનને વાલા લાગો છો 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 વૈષ્ણવ જનને વાલા લાગો રાજ તુરી જનને શિરડાલે વૈષ્ણવ જનને વાલા લાગો રાજ વાલા હરે વૈષ્ણવ જનને વાલા લાગો રાજ વાલા લાગો રાજ રાજ વૈષ્ણવ જનને વાલા લાગો છો અરે દુરી જનને શિરે આલે દુરી જનને શિરે અરે દુરી જનને શિરે આલે દુરી જનને શિરે આલે પ્યારા લાગો રે વાલા લાગો રે હારે મીઠડા લાગો રા પ્યારા લાગો રે પ્યારા લાગો રે મીઠડા લાગો રે રાધે મીઠડા લાગો રૂડા ગોપેન્દ્રજીના નૈણા સુંદર રૂડા ગોપેન્દ્રના નૈણા સુંદર રૂડા ગોપેન્દ્રના નૈના સુંદર રૂડા ગોપેન્દ્રના નૈના સુંદર રૂડા નિરખી ભાઈ નિરખી ભાઈ હો નિહાલે आरे निरखी भाई ओ निहाल निरखी भाई हो निहाल प्यारा લાગો રે राज मन मिठड़ा लागो लागो रे પ્યારા લાગો રે પ્યારા પ્યારા લાગો હો રાજ મોરા
મીઠડા લાગો રે છોગાડા લાગો રે હો રાજા ગોકુલપતિ શ્રી ગોપેન્દ્ર પિયુજી બલિહારે બસ ચાલે ગોકુલપતિ શ્રી ગોપેન્દ્ર પિયુજી બલિહારે પીવડો મારો જય પિયુજી જય પિયુજી જીવના જાનન એ પ્રતિપાલવો જીવન ધન પ્રતિપાલે और जीवन धन प्रतिपाल पाल हो और जीवन धन प्रतिपाल हो हर जीवन जन प्रतिपाल राज मन प्यारा लगो लागो प्यारा लागो मिठड़ा लागो प्यारा प्यारा लागो मीठड़ा लागो मिठड़ा लागो मिठड़ा लागो मीठड़ा लागो जीवन प्राण आधार प्राण आधार प्राण आधार જે બોલાવો વૈષ્ણવને બોલ શ્રી ગોપાલ લાલ કી જય શ્રી ગોપેન્દ્ર लाल की जय श्री जमनेश महाप्रभु की जय श्री लाल जी महाराज की जय यमुना महारानी की जय पंच भगवती की जय पधारेला दरेक वैष्णवोने नम्र विनंती કે બાજુના પ્લોટમાં પ્રસાદ લેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે એટલે દરેક વૈષ્ણવે પ્રસાદ લઈ અને બરાબર 3 કલાકે અત્રે અહીંયા ફરીવાર પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવાનું છે માટે દરેક વૈષ્ણવો સમયસર અહીંયા પધારે અત્યારે પ્રસાદ લેવાનો સમય બોલો શ્રી ગોપાલ લાલ કી જય પ્લોટ ઉપર કહી દો પ્લોટ ઉપર દરેક વૈષ્ણવો પ્રસાદ લેવા પહોંચે વડીલો જે ચાલી શકતા ન હોય તેને માટે રિક્ષાની વાહનની સગવડ છે દરેક વૈષ્ણવો પ્લોટ ઉપર પ્રસાદ લેવા પધારે રિક્ષાવાળા ભાઈ અત્યારે રિક્ષામાં હાજર થઈ જાય કાકા આવ્યા જ ને કાલ નાગજીભાઈ નો ફોન હતો મારી મનોરથ કરીને આપણે આવીને ખાલી તાર આપણે ઓલો તાર જે શેડીએ છે 4 તાર આનંદ આવે સુર ખાલી સુરાવટ રેલ આપે વજુ બાપા ખીજાતા તમે એવું શીખો હવે બાપા તો કોઈ હીરા તું સુંદર હીરો બાલાજીને કંઠે સુહાય मैं जीतूं तू मुझने मिले तो बहुत होता है बालाजी ने विनવું प्रणाम करूं सतवार કોઈ હીરા તું मुझने मिले ધન્ય ધન્ય આવતા ઠાકોરજીના હીરા જો તમે ના બાપા ને એ વજુ બાપા એ ખૂબ વજુ બાપા એ ધોરાજી મારી હારે 10 દિવસ અમે ને વજુ કાકા હો પોતાના દીકરાની જેમ મને સ્નેહ આપ્યો છે આ વ્યાસપીઠે 6 વજી ઠાકોરજી સન્મુખ તો વજુ બાપાએ એ સ્નેહને આધીન મારે રાજકોટ આવવું પડ્યું મારા બાપાનો નથી બોલવાનો પણ એક વાતનું મને રંજ હતો
કે ઈ મનોરથમાં અમારે દાઢી થાવું હતું પણ એમાં અમારા પત્તા કપાઈ ગયા એનું દુઃખ હજી છે અમને. આપણે અહીંયા 13 12 છે 13 2 હવે તો 27 ઈ સમય વયો ગયો ને હવે તમે હોને મોઢો કોઈ એ નકામ. મુકેશભાઈના હાથમાં હતું બધું યાર. ત્યાં મુકેશભાઈ એ- વોલેન્ટ્રોલ હતા. જય ગોપાલ. મારા ભવના બંધન ખોયા મારા ઘરમાં તપે છે તાન શ્રી ગોપેન્દ્રલાલ કઈ માતાની છે તારલી હે મુકાય કમાઉંગા બણીએ Yeah.
હે કૃષ્ણ દાસ તુમે अपनी दाते गने रे हमारे લાલ શ્રી ગોપેન્દ્ર લાલ કી જય શ્રી જમનેશ મહાપ્રભુ શ્રી લાલજી મહારાજ કી શ્રી યમુના મહારાજ પંચ
आदि स्वरूप प्रगटे पुरुषोत्तम आदि स्वरूप प्रगटे पुरुषोत्तम लीला रूप गिरिधारना वंदु श्री गोपेन्द्र चरण वंदु श्री गोपेन्द्र चरण वंदु श्री गोपेन्द्र चरण निर्मल नाम सकल दुख मोचन निर्मल नाम सकल दुख मोचन निज जन को दास गोकुला दास गोकुल प्रभु रसिक शिरोमणि दीनानाथ तुम चरण ये दीनानाथ वंदे 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 श्री गोपेन्द्र चरणाद पुरुष प्रगटे पुरुषोत्तम लीला रूप गिरिधरण निर्मल नाम सकल दुख मोचन निज जन को सुख कर अद्यदानय भय शरणं दास गोकुल प्रभु रसिक शिरोमणि
ગોવર્ધન પરનાથ ગોવર્ધન પરનાથ દ્વાર શ્રી ગોપાલ ગોકુલનાથ સિધારે સંગાય ગોપેન્દ્ર ખવાસ ગોદ સુખા શ્રી ગોપાલ ગોકુલનાથ ભાવે એક સ્વરૂપ દ્રે દર્શાવે પ્રસંગ બાદ કો પંત બીચ આયો પહેલે ગિરી નવની લીલાત્મકમ રૂપ શ્રી ગોપેન્દ્રનમ લીલાત્મક રૂપમ શ્રી ગોપેન્દ્રમ નિજ ઈચ્છા વંદે શ્રી પુરુષોત્તમ પ્રગટ પરમાનંદ ભગવદ વાર્તાના બીજા ચરણમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. ભગવદ વાર્તાના બીજા ચરણમાં પ્રવેશ કરી રહ્યા છીએ. પ્રભુ શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીની લીલા ચરિત્ર ગુણાનુવાદના ગાન ગાથા આજે વૈષ્ણવોને ખૂબ જ આનંદથી આ પ્રભુની રસાત્મિક લીલા રસ પ્રગટ કરે છે. પ્રભુએ દ્વાપરની એક એક લીલાનું આમાં અનુસંધાન શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી બતાવી રહ્યા છે. દ્વાપરની એક એક લીલા નંદ ગોપને ત્યાં જે કાંઈ લીલા દ્વાપરમાં કરી દરેક લીલાનો પ્રાશ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ કલી કાલને વિશે પ્રગટ કિયો. કલી में द्वापर की केवी लीला છે પ્રભુની. નિજ જનો નિજ વ્રજવાસીઓ નિજ ગોકુલવાસીઓ નિજ વલ્લભકુલ પરિવારને પ્રભુ પોતાની પ્રગટ લીલા દેખાડે છે. પરાક્રમ બળ શ્રી ગોપેન્દ્રજીનું એક એક લીલા પરાક્રમ બળ. બાળ લીલામાં જીવનદાસ સમજાવે છે આપણને. બાળ લીલાને એક એક પ્રસંગો આપ્યા શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી. જીવનદાસ સમજાવે છે કે કેવી લીલા છે. બાળ લીલા ગોવર્ધન પરનાથ દ્વારે श्री गोपाल गोकुलनाथ सिधारे संगाये श्री गोपेंद्र जुलाला खवास की गोद में जू है सुखाला. वल्लभकुल ની રીત છે. લાલ બાવા ગોપેન્દ્રજી નું પ્રાગટ્ય થયા પછી શ્રીમદ ગોકુલ થી સમગ્ર વલ્લભકુલ પરિવાર ગોપાલપુર પધારે છે. આજનું જતીપુરા છે. જતીપુરામાં આજે પણ બેઠકજી બિરાજે છે. ત્યાં આપ શ્રી બિરાજે છે. ચોક છે. આદિ ગુસાઈ બાળકો બધા સાથે છે. મહાપ્રભુ શ્રી ગોપેન્દ્રજી ખવાસની ગોદમાં પધરાયા છે. ખવાસ ગોદ મેં સુખાલા. નાનું બાળકને આપણે તેડવું હોય અને હાલતા હોય અને બાળક પછી પોઢી જાય છે, એમ પ્રભુ ખવાસની ગોદમાં સુખાડા થઈ ગયા છે.
ગિરિરાજમાં આવ્યા, કારણ કે કાકા શ્રી ગોકુલનાથ ને શ્રી ગોપાલલાલ બે એક ही ભાવે, એક ही रूप सोदरे दर्शावे। प्रभु श्री गोपाललालजीए પોતાની સૃષ્ટિને ન્યારી રચી, જેમ શ્રી ગોકુલનાથજીએ પોતાના નિજ સેવકોને અનિન અંગીકૃત બનાવ્યા, પોતાના નામનો જ ઉપદેશ આપ્યો કે જય જય શ્રી ગોકુલેશ, શેષ ના રહે કલેશ। એવી જ રીતે આપણા પ્રભુ શ્રી ગોપાલલાલજીએ પણ કાકા શ્રી ગોકુલનાથજીને કીધું કે હવે કોઈ દેશ સનાત કરવાનો બાકી છે। દેશ કોનસો બોલો, વ્રજ કે પ્રજ? અને આપ શ્રી ગોપાલલાલજી ગોકુલનાથજીની આજ્ઞાને અનુસરીને પોતાની આ સૃષ્ટિમાં પધાર્યા કે ભાઈ તમારી નિજ સૃષ્ટિ લીલાના જીવ તો સોરઠમાં છે। શ્રી ગોપાલલાલ નું સ્વરૂપને ગોકુલનાથજી જાણતા હતા અને ગોકુલનાથજીના સ્વરૂપને શ્રી ગોપાલલાલ જાણતા હતા। અરસ પરસ, એક ही રંગ, એક ही અંગ, બંને સ્વરૂપમાં કોઈ ન્યૂનતા ભાવ નથી। કારણ કે જ્યાં સુધી ભીતરની પહેચાન નથી થતી ત્યાં સુધી આપણને જીવની પરખ કે અનુભવ નથી થતો। ભીતરની જ્યારે પહેચાન થઈ જાય કે આ જીવ કોણ છે, કઈ લીલાનો છે। બાકી આટલા બધા ગુસાઈ બાળકો ગોકુલમાં બિરાજતા, ગુસાઈજીનો બહોળો પરિવાર, કાકા શ્રી ગોકુલનાથજીને શ્રી ગોપાલલાલજીના સ્વરૂપ પ્રત્યે આકર્ષિત હતા। કારણ કે શ્રી ગોપાલલાલ સવારમાં કીધું ને કે ગોવર્ધનનું સ્વરૂપ છે। ગોકુલનાથજીની સાથે ગિરિરાજ પધાર્યા છે, બિરાજ્યા છે। ગિરિરાજજીની ઉપર શ્રીનાથજી બાવા બિરાજે છે। જે પૂરણમલ ક્ષત્રિય જે મંદિર સિદ્ધ કરાયું ત્યાં શ્રીનાથજી બિરાજતા એ સમયની અંદર ગોપેન્દ્રજીને શ્રીનાથજીની ઝાંખી કરાવવા માટે ત્યાં પધરાવી જાય છે। ખવાસ સાથે છે, ગોદમાં સુખાલા છે। પ્રસંગ બાદ ધ્યાન રાખ, પ્રસંગ બાત કો પંથ બીચ આયો, પહેલે ગિરી નવનીત માખન કહાયો, अब ऐसो क्यों है आज, खवास कहे मोहे समझाओ महाराज। श्री गोपाललाल गोकुलनाथ अंगो अंग दो आनंद भरे, चढ़त ही बात गिरी शिखर पर, पहले गिरी नवनीत थरियो, चरित्र गोपेंद्र लाल गोवर्धन पर, चरण धरियो माही बाल बसा। श्री गोपाललाल गोकुलनाथ जी गिरिराज जी पर प्रस्थान करे છે ત્યારે ગિરિરાજજી ઘણા ઊંચા હતા। કારણ કે પુષ્યલ્ય ઋષિનો શ્રાપ છે ને એટલે રોજ એક તલવાર ચોખ્ખો ઘટતો જાય છે। ગિરિરાજજીનો શિલા, એક શિલાથી બીજી શિલા, ત્રીજી શિલા એમ પગથિયા ચડતા જાય છે। પ્રભુ શ્રી ગોપાલલાલ ને ગોકુલનાથજી મહારાજ પ્રસંગ ચર્ચે છે, ગિરિરાજજીની લીલાને વાગોળે છે કે આપણું આ વ્રજ મંડળ શ્રી બ્રજની સાક્ષાત નિધિ શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજી છે। વન ઉપવન છે, 12 वन 12 उपवन और तरु छोकर की छान। એક એક લીલા આ બ્રજમાં જ પ્રગટ છે। અને ત્યાં શ્રી ગોપાલલાલ ને ગોકુલનાથજી કહે છે કે આ ગિરિરાજજી છે એ કોઈ પાણો નથી, આ કોઈ શિલા નથી, આ તો સાક્ષાત એક ભગવદ ભક્ત સ્વરૂપ છે। ગિરિરાજ હરિદાસ
ગિરિરાજ હરિદાસ વર્ય સાક્ષાત ભક્ત છે, ભગવદી છે કે આજ ગિરિરાજ ગૌલોકને વિશે પણ બિરાજતો તો ત્યારે મણીનો હતો. સ્વામીજીના સુખાર્થે બ્રજ 84 કોષ બ્રજ મંડલ ભૂમંડલ ઉપર પધાર્યો કે ગોકુલ ગામ સુખિયારો 10 4 ભવન છે ન્યારો વ્યાપી વૈકુંઠ વાંકો નામ ધન્ય ભાનુ સુતા તટ ધામ. આ બ્રજ મંડલ શ્રી યમુનાજી પધાર્યા. શ્રી ગિરિરાજજી ને કઈ રીતે પધરાયા આખી પ્રસંગ કથા હાલે છે. ગિરિરાજજી ગૌલોકમાંથી ગિરિરાજજી યમુનાજી તો સૂર્યમંડળ છોડીને પધાર્યા. સૂર્યમંડળમાં થઈને સાક્ષાત બ્રજમંડળમાં પધાર્યા. ગોકુલ પાસે પધાર્યા. ઘાટે ઠકરાણી કલજુગ જીવ ઓધારવા એવી મહેર જાણી. અધર્મીને આવી ઓધાર્યા દોષ દિલમાં ન જાણી. દાન દયા કરી દાસ ને તેને લીએ તાણી. સખીઓ પાસે શ્રી યમુનાજી રટવી એ હની